ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં પુનઃ ભાજપનો ભગવો લહેરાયો. 19 બેઠકો પ્રાપ્ત કરી ભાજપ પુનઃ સત્તાના સૂત્રો સંભાળશે. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં પુનઃ ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે. ભાજપના વાવાઝોડા સામે કોંગ્રેસ, અપક્ષોના સુપડાન સાફ થયા છે. ગત 2018ની ચૂંટણીની સરખામણીએ ભાજપે એક બેઠક વધુ મેળવી 19 બેઠકો કબજે કરી છે. જ્યારે આપમાંથી 8 અને એક અપક્ષ વિજયી બન્યા છે. કરજણ તાલુકા સેવા સદન ખાતે સવારે 9 કલાકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી. પ્રથમ વોર્ડનું પરિણામ જાહેર થતાં ભાજપાએ ખાતું ખોલાવ્યું હતું. પ્રથમ વોર્ડમાં આખી પેનલ આવતાની સાથે જ કાર્યકરો અને ઉમેદવારો ગેલમાં આવી ગયા હતા. વોર્ડ નંબર 1, 2 અને 6 માંગ ભાજપની પેનલ બેઠી ઉતરી હતી. જ્યારે વોર્ડ 3 અને 5 માંગ 3 અને વોર્ડ 4 માંગ 1 ભાજપના ઉમેદવાર વિજયી થતાં કુલ 19 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે આ ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં ભાજપ સામે બળવો પોકારી આપ માંગ ઉમેદવારી નોંધાવી અને નવા પક્ષ તરીકે એન્ટ્રી લેનાર આમ આદમી પાર્ટીની વોર્ડ 7 માંગ આખી પેનલ વિજેતા થઈ હતી. જ્યારે વોર્ડ 3માં 1 અને વોર્ડ 4 માંગ 3 મળી કુલ 8 બેઠકો આમ આદમી પાર્ટીએ કબજે કરી હતી. જ્યારે વોર્ડ 6માં એક અપક્ષ ઉમેદવાર વિજયી થયા હતા. પરિણામે નગરજનોએ કોંગ્રેસ તેમજ અપક્ષને જાકારો આપ્યો હતો. ગત ચૂંટણીમાં કોંગ્રેસને એક બેઠક મળી હતી. જ્યારે આ વખતે કોંગ્રેસને સમ ખાવા પૂરતી પણ એક બેઠક ન મળતાં કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાયો હતો. આમ કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 19, આમ આદમી પાર્ટીએ 8 અને અપક્ષે એક બેઠક પ્રાપ્ત કરી છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી પૂર્ણ થતાં ચૂંટણી તંત્રે હાશકારો લીધો હતો. યાકુબ પટેલ, કરજણ.